હા, પિતાજીએ દેશ વિદેશ કંકોત્રી તો લખી છે, પણ બેન સગુણાને હજી બાકી છે. તો લાવ રાજ દરબાર માંથી રત્ના રાયકાને બોલાવું અને મારા જાતે કંકોત્રી લખું અને બેન સગુણાને તેડવા મેકલું. રામદેવ બોલાવે રત્ના આવજે રે યાર. ઓને આવજે રાજને દરબાર વીરા રત્ના. રામદેવ બોલાવે રત્ના દરબાર રામદેવ બોલાવે રત્ના આવજે રે. રામદેવ બોલાવે રત્ના આવ્યો રે. અરે રામા આપા, અરે એવી તો મારી હું ફરિયાદ આવી ગઈ આપા કે તમારે મને અહીંયા રાજ દરબારમાં બોલાવવો પડ્યો. હા રત્ના, એવી તારી કાંઈ રાવ ફરિયાદ નથી રત્ના. અરે આપા, તો મેં કોઈના ખેતરમાં એવા માલ ઢોર સાર્યા નથી, તો આપા બોલાવાનું કાંઈ કારણ? હા રત્ના, મારે તારા જોગું એક કામ પડ્યું છે રત્ના. અરે આપા, અરે ક્યાં હું નાનો માણસ અને મારા જોગું એવી તો આપા હું કામ પડી ગયું? હા રત્ના, તારે પિંગલગઢ જવાનું છે રત્ના. પિંગલગઢ જવાનું આપા? હા રત્ના. પણ તો આપા આવવાનું ક્યારે પાછું? હા રત્ના, સવાપોર થાય ને ત્યાં તો તારે અહીંયા પાછું આવવાનું છે. અરે આપા, તમને તો એમ જ થતું છે ને કે પિંગલગઢ અહીંયા જ પડ્યું હાવ. અરે આપા, અરે રામા આપા, પિંગલગઢ થાય અહીંથી 360 ગાંવ થાય આપા. હા રત્ના, તારી પાસે સાંઢ કેટલી છે? અરે રામા આપા, અરે જો હું હાંડું ગણવા બેહું ને આપા તો મારી આગળ 360 છે આપા. હા રત્ના, એમાં સારામાં સારી સાંઢ કેટલી છે? અરે રામા આપા, સારામાં સારી સાંઢ હોય તો મારી આગળ 2 છે. અરે આપા, એક છે પવન વગી અને આપા બીજી છે મારે મન વગી. હા રત્ના, તારી મન વગી સાંઢ લઈ તારે પિંગલગઢ બેન સગુણાને તેડવા માટે જવાનું છે રત્ના. વાત સાચી છે આપા, પણ મારે થોડુંક વિચારવું પડે આપા. અરે રત્ના, પણ શા માટે કરે છો?
તને મારી ઉપર ભરોસો નથી? અરે રામા આપા, તમારી ઉપર તો મને પૂરેપૂરો ભરોસો છે, પણ આપા મારે થોડું ઘરનું પણ વિચારવું પડે ને. હા રત્ના, તારા ઘરનું ભરણ પોષણ હું રાજ દરબાર માંથી મોકલાઈ દઈશ હો. અરે વાત હાચી છે આપા, પણ આપા અહીંથી પંથ બહુ લાંબો થાય છે. હા રત્ના, જ્યાં તને સંકટ પડે ત્યાં મને યાદ કરજે, હું આવીને ઊભો રહીશ હો. આપા હું સમરું અને તમે આવીને ઊભા રહેતા હો તો આપા મને કાંઈ વાંધો નથી. હા રત્ના, તો તારી સાંજ ને શણગારતા કે હું બેન ને કંકોત્રી લખી નાખું. ભલે આપા. આવી રીતે રામદેવજી બાપા અંતરના ભાવથી હયાના યદથી સગુણાબેનને કંકોત્રી લખે છે. રાજા રામદેવ કંકોત્રી લખતા રે અને તેજ મારા બેની બાને રાજા રામદેવ કંકોત્રી લખતા રે ઓને મારી બેની માને આગ વિરાયતા રામદેવ કંકોત્રી લખતા રે આમાં છોડું રે લખું રાજુ માજો ધન્યવાદી રે લાયો મારી બેન બેની મારા આમાં છોડું રે લખું ને સાસુ બેની વાંચો રે ઓને વાસ નવેલાયા મારા બેન આમાં થોડું રે લખું ને સાસુ વાંચજે યાદ. વીસ વીસ વાર સોવી ગયા રે અને નથી મેં જોયું તમારું મુખ બેની મારા આવા વીસ વીસ વાર સોવી ગયા રે અને નથી જોયો તમારો મોહ બેની મારા વિસ વિસ વર્ષોના વાળના વીત્યા રે મારા લાડીલા બાણાને સાથે તમે લાવજો રે અને એના મામા જુએ એની વાત બાણા મારા
આવી ટૂંકી રે વરજુને લાંબા પડશે રે યાર. ઓને વરજુ વીતે વીતીનો રાય બેની મારા. આવી ટૂંકી રે વરજુને લાંબા પડશે રે યાર. ઓ દેવર ધૂળની વિનતાય બેની મારા. આવી ટૂંકી રે વરજુને લાંબા બાંધશે. આવો દેજે રે સંદેશો રત્ના રામનો રે. ઓને દેજે તારા રામની દુઆય વીરા રત્ના. એવો દેજે રે સંદેશો મળ્યા રાયને રે. લે રત્ના કંકોત્રી. હા રત્ના પિંગલગઢ જા ભલે પણ પડિયાર રાજાનું જરાક ધ્યાન રાખજે હો. અરે આપા એમાં તો વળી શી ધ્યાન રાખવાની હોય. હા રત્ના મારી વાતને કાંઈ સમજો નહીં રત્ના. પટિયાલ રાજાનો મગજ જરાક તેજ છે. જો કાંઈ બે વેણ કેને તો મારી વચ્ચે સાંભળી લેજે રત્ના. જો આપણે નો સાંભળીએ તો આપણી બેનને દુઃખ લાગે. હા આપા અરે વાત તો હાચી છે પણ રામા આપા અરે રાજા પઢિયાર જે બે વેણ કે તમારી વચ્ચેના સાંભળી લઈશ આપા. હા રત્ના તો હવે તારી સાંજ ને તું હાકી મે. પણ આપા જ્યાં સમરૂ ના પાસે આવીને ઉભા રહેજો. હા રત્ના જ્યાં સમરીશ ત્યાં તારી વારે આવીશ રત્ના. ભલે આપા લ્યો તો રામે રામ. રામે રામ. હાંડળી હાલ કરે વલારો તને હાંડળી હાલ
પાન તેડવા હાલો નો રત્નો એને તેડવા હાલો રે લોલ અડધા માર્ગે ભજવનો રત્નો અડધા માર્ગે ભજો રે લોલ અરે હા અરે મન તો હજી મારું ઘણું કહેશે કે હાંડ થોડીક હાંકી કાઢું પણ હાંડ ઉપર બેહું તો ખરું ને અરે બેહી બેહીને પણ હાવ થાકી ગયો અરે લાવ થોડોક વિશ્રામ કરી લાવ અને હવે જેવી રામા આપવાની ઈચ્છા નૃત અરે હા અત્યારે રત્નો રાયકો એની સાઈડ ઉપર બેસી બેસીને સાવ થાકી ગયો છે એમની સાઈડ પણ થાકી ગઈ છે લાવ એક હાથની કળાઈએ એને પિંગલગઢના પાદરમાં પોગાડી દઉં અને પાદરની પાનિહારીને પાણી ભરવા મેકલું અરે હા અરે મારું બેટું હું છું થોડું અને હુવાઈ ગયું જાજું અરે સામે કવે બેડાનો અવાજ આવે છે લાવ પૂછો તો ખરું આ કઈ નગર હશે એ પાદર ને પાનહાર પૂછો મારી બેન લો રે નગર મે પણ રાજા અત્યારમાં હમાસાર તો બહુ હારા આપ્યા અરે બેની પાણી ભરીને તમારા ઘેરે જાવ બેની બહુ સારું વીરા દરબારમાં દોરેલો પ્રધાનજી હા મહારાજા આપણા ગઢના દરવાજે એવી ચોકી કરો કે અંદરનો માણસ કોઈ બહારનો આવવો જોવે અને બહારનો માણસ કોઈ અંદરનો આવવો જોવે ભલે મહારાજ હું જરા આરામ કરું છું હા મહારાજ
પિંગલ ગઢમાં ભજો રત્નો પિંગલ ગઢમાં ભજો રે લોલ એ રાજ દરબારમાં પૂજો લો રત્નો રાજ દરબારમાં પૂજો રે લો એલા છે કોઈ દરવાજે બોલને એલા હું રાડું નાખે રાડ્યું ક્યાં આમાં નાખું મારો ભાઈ જાગી જ ગયો એટલે તો વાંધો નહીં જાગતો જ છો હજી અત્યારમાં થોડો સુઈ જાઓ તો દરવાજો ખોલી કાઢ લે એમ દરવાજો અત્યારે ન ખુલે તો સવારે 10 વાગે હે સવારે 10 વાગે અરે મારો ભાઈ મારે હવા પર દી ચડાઈ ગયા તો પાછું વળતું થવાનું છે તો પણ વળી જા ને મેં તને થોડોક બોલાવ્યો તું આમથી ને આવ્યો છે કોઈ દરવાજે એમ કરતો એટલે મારે કામ હોય એટલે મારે તો આવવું પડે ને શું કામ છે તારે મહારાજા છે મહારાજા તો હોય જ તે ને તમારે મહારાજાનું કામ છે અત્યારે નો મળે મહારાજા સવાર 10 વાગે મળે પણ હવા પર દી ચડાઈ ગયા તમારે પાછું વળતું થવાનું આવ્યો શું કંકોત્રી લઈને કે પણ એમ કે ને કંકોત્રી લઈને આવ્યો લાય હું આપી દઈશ મહારાજા તું આઈને મહારાજા છો તારે તો મહારાજાને કંકોત્રી દેવાની છે ને પણ મારે હાથો હાથ દેવાની છે એમ છે ભાઈ હું હાથો હાથ જ દઈશ ભાઈ દરવાજો ખોલી કાઢ ને ભાઈ દરવાજો એમ ન ખુલે તો દરવાજો હવારે મહારાજા જાગે દરવાજો ખોલે છો કે નહીં તું એમ કે દરવાજો નહીં ખુલે એમ તો કેમ ખોલીશ તું હવારે મહારાજાનો આદેશ છે ને અમારો રાજનો નિયમ છે હવાર 10 વાગે દરવાજો ખુલે ત્યારે બધાને આવવાનું અંદર તું આ હમે બાંધીને બેસી જા અરે ભાઈ મારી આગળ સમય નથી નકરતો ભાઈ તું કે આખો દી કે તો દી રહું તો પણ તને એક વાતે પોખાતું નથી લાય કંકોત્રી હું આપી દઈશ મારે મહારાજાને હાથો હાથ દેવાની કંકોત્રી તું દરવાજો ખોલે છો કે નહીં દરવાજો તો ન ખુલે તું કઈ મારો મહારાજા છો ભાઈ હું તારા મહારાજા નથી તો મને ખબર છે એટલે તો મારે હાંડ ને ટપાડીને અંદર આવવું નહીં આ ઠેકાડીશ તું હા અને ઈ તીના પિંગલગઢનો કિલ્લો ઠેકાડીશ પિંગલગઢ નો કિલ્લો ટપાડું જ ને ઠેકાડ તો જોઉં છું કેવો ઠેકાડે એટલે દરવાજો ખોલી કાઢતો મારે અને હાંડ ને બળ કરાવવું નહીં ના ના બળ કરાયો જ તે હાંડ ને હે હા દરવાજો ખોલી કાઢ ને એમ કહું એટલે આ ભાઈ નો ટપે હમે બાંધીને બેસી જા મહારાજા કચેરીમાં આવે ને નહીં ખોલે તો બધાને પેલો તને દરવાજો નહીં ખોલે દરવાજો તો નહીં ખોલે તો ટપાડીને ભઈ આવું ને ઠેકાડે તો પ્રધાનજી આ રત્ન અંદર કેમ આવ્યો મહારાજા એ તો હું જ વિચાર કરું છું કે આ રત્નો અંદર કેમ આવ્યો હાલી એક એવો છે નહીં ને આરો ઠેકાડીને આવ્યો એટલે તો હાંડ લઈને આવ્યો તો હાલી નો આવું. મહારાજા તમે હરુભરું વાત કરી લો ને એ રામ 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 રેખા રામ રામ બોલ હું આવ્યો છો અરે મહારાજા અરે આવ્યો છું તો કંકોત્રી લઈને અને લ્યો આ કંકોત્રી અરે રેખા હા મહારાજા આ કંકોત્રીમાં શું લખ્યું છે જરા વાંચી સંભળાવ ને અરે મહારાજા એમાં હું લખ્યું એ મને શું ખબર હોય આપા અરે મહારાજા હું તો રહ્યો એક અભણ માણા એમાં શું લખ્યું એ મને શું ખબર હોય અરે રેખા આ કંકોત્રી તું લાવ્યો છો એટલે તારે વાંચી સંભળાવવી પડશે અરે મહારાજા અરે વાંચવા લખવામાં તો હું હાવ અંગૂઠા સાફ છું જો તમે મને માલઢોર વિશે પૂછો તો હું તમને કહી દઉં
કેટલી ભેહું છે, એટલા હાંડિયા છે, એટલા ઘોડા છે, એટલા ગધેડા છે. અરે રાયકા, હું તને માલઢોર વિશે નહીં પણ આ કંકોત્રી વિશે પૂછું છું. આ કંકોત્રી તું લાવ્યો છો એટલે વાંચી સંભળાવ. એમાં ગધેડા ને બધેડા ને બોલવાની શું જરૂર છે? અરે મહારાજા, અરે વાંચતા તો મને આવડતું નથી, પણ હા, અરે જ્યારે મારા રામ કંકોત્રી લખતા હતા તારે હું હાજર હતો. એ હું લખતા હતા ને એ હું તમને કહું. અરે મારા રામે કીધું કે રત્ના રાજા પઢિયાર ને રાજા જુહાર કેજે અને કેજે હારવાર લગ્નમાં પણ આવે. અરે રાયકા, આ 20 વર્ષના વાણા વીતી ગયા હો. અરે ત્યારે તમને સગુણા નો સાંભળી અને આજ તમને સગુણા સાંભળે છે. અરે રાયકા, અરે તને ખબર પણ હું પડે હા અમારા રજવાડાની રીતની કંકોત્રી લઈને આવ્યો. અરે મહારાજા, અરે આવા એક લગ્ન પ્રસંગના ટાણા હોય તારે મહારાજા બેનો દીકરીઓ સાંભળતી હોય. હા રાયકા, મોઢું સંભાળીને વાત કરજો. હા, આજે તારા તંબુરિયાના રાજ નથી, આ તો પઢિયાર રાજાના રાજ છે. પઢિયાર રાજાના. અને તને શું ખબર હોય એ અજમલનો પિતા રામચંદ્ર જે કાશી વિશ્વનાથના ફેરા કરતો અને એનો દીકરો અજમલ એ પણ તંબુરા લઈને ઘરે ઘરે ભટકતો. અને એનો દીકરો રામલો એ પણ આવો તંબુરિયો થશે ને અને અમને અળખામણા કરવા આવા કંકોત્રા લઈને મોકલે છે.
અરે મહારાજા, અરે તમારે જે કાંઈ કેવું હોય એ મહારાજા મને કહો, પણ મારા રામને શું કામ કહો છો? હા રેખા, મારે તને હું કહેવાનું હોય? અરે તું તો એક ચિઠ્ઠીનો સાકર છે, ચિઠ્ઠીનો સાકર. અને જો કોઈ ઈ તંબુરિયાના કુળનો આયા આવ્યો હોત ને તો હું એના ધરતી મસ્તક જુદા કરે. બાકી મારે તને હું કહેવાનું હોય? અરે હા, હાલ હાલ અરે મારા રામે કીધું તું કે રત્ના, રાજા પઢિયારનો મગજ જરાક તેજ છે, જો ઈ બે વેણ કે ઈ મારા વતીના સાંભળી લેજે. અરે સાંભળ્યા પ્રભુ, મેં આ બે વેણ સાંભળ્યા તમારી વતીના. પણ જો અત્યારે રાજા પઢિયારને હું પણ બે વેણ નહીં કહું ને તો મારી એક પણ મારી મનમાં રહી જાય કે રાજા પઢિયારને બે વેણ મારે પણ કહેવા તો પડે. હવે રેખા, તું હું મને બે વેણ કહેવાનો હતો કે આજ રાજા મેલો રે પઢિયાર આવે માને ઓયો દયો ઓન કર્યો નિરદા આજ મેલો રે પઢિયાર આવે ઓઢી નદીઓ હે કીધું કે રત્ના બે વેણ સાંભળી લીધા એટલે મારે તારા બે વેણ સાંભળવા પડ્યા. અરે રાયકા, તો તને તારા રામલા ઉપર ખૂબ અભિમાન છે એમ ને? અરે અભિમાન નહીં મહારાજા, અરે પૂરેપૂરો ભરોસો લઈને નીકળેલો માણસ સૌ. અરે જોઈ આજ તને તારો રામલો કેવો છોડાવવા આવે છે. પ્રધાનજી, આને એવી અંધારી કોટડીમાં પૂરો કે શ્વાસ લેવાનું પણ મુશ્કેલ થઈ જાય. જોઈ એનો રામલો કેવો છોડાવવા આવે છે. આવી રીતે રત્નો રાયકો જેલની અંદર રામદેવજી બાપાને યાદ કરે છે. જોને રામા આ રામા રૂપ બતાવજો,
અને ધૂપેડો લય કરું ધૂપ અયવાર દેવના દીવા બળે હાર રે તમે રામદેવ જ્યોત સ્વરૂપ રત્ના રાયકાનો મને સંભળાય છે અને દૂર દૂર નજર સુધી રત્ન રાયકો મને નજરો નજર દેખાય છે અને હા હરે રત્ના આય પોકરણ ગાઢ બેઠો બેઠો એ જેલના તાળા ભાઈ પર પસાડી દાવ રત્ના ભાઈ પર પસાડી દાવ હા રત્ના અરે રત્ના પણ એમ નહીં તો પટિયાર રાજાનું અભિમાન એમ નામ રહી જાય રત્ના એમ નામ રહી જાય હા રત્ના હમણે જ પટિયાર રાજા પોતે તને છોડાવવા આવશે રત્ના પોતે તને છોડાવવા આવશે પલવાન પટિયાર રાજાને બેંગલ ગઢને ગાદી ઉપર બેસવા ના દઉં રત્ના બેસવા ના દઉં હા રત્ના હમણે જ હું પોકરણ ગઢ બેઠો બેઠો પટિયાર રાજાના કાને એવો અવાજ સંભળાવો મોટા મોટા ટોપ ગોળાના અવાજ એના કાને સંભળાવો રત્ના એના કાને સંભળાવો અને હા પટિયાર રાજા તમે પણ જોઈ લેજો અજમલજીનું સંતાન પટિયાર રાજા અજમલજીનું સંતાન તારી મોઢા તારી કારો ભરના
પ્રધાનજી, અરે પ્રધાનજી, આ બધું શું થઈ રહ્યું છે? હા મહારાજા. અરે આખો મહેલ ધ્રુજતો હોય એવું લાગે અને મીંડળ બંધો હાથ મારા નજરે તરે છે પ્રધાનજી. અને મોટા મોટા તોપના અવાજ મારા કાને સંભળાય છે પ્રધાનજી. મહારાજા ઓલા આવું નહીં થતું હોય ને, ઈ આવ્યો છે ને ત્યારનો મને તો એવું લાગે આપણને કંદળવા થયો હોય એવું. હા પ્રધાનજી, મને પણ એવું જ લાગે છે. જાઓ જઈને રત્નાને છોડી મૂકો. ભગવાન કીધું ક્યાં બંધ થઈ ગયા મહારાજા ગોળા. હા તમે છોડી નાખો, જાઓ. ઘડીકમાં તમારે પૂરી દેવાનું ને ઘડીકમાં છોડી કાઢો ને આવા નિયમ તમારે કેવા? તો મારા મહારાજા કેમ તો મારે કરવું પડે ને. હા તો મારે મારા મહારાજાને આજે સાંભળવો પડે ને. ઈ બધી લફ્યા મહારાજ આગળ કરજે ને, અત્યારે હાલને હું તને લેવા આવ્યો અહીં. હા ભાઈ, એમ તો હું એ કામે જ આવ્યો હતો. તું કેમ તારું કામ સંભાળે? એટલે પ્રધાનજી, જો તમારા મહારાજાને મારો રામ ભેટ્યો હોય ને તો એ ખુદ અહીંયા છોડાવવા આવે. પણ તારે તો છૂટું થવાનું. આપણને તો ખબર કેમ પડશે કે તારા મહારાજાને મારો રામ ભેટ્યો એમ? ના ભાઈ, ને આવીને જોઈ લેજે ને. અરે પ્રધાનજી, હું ને તમે તો એક સિટીના સાકર કહેવાય. પણ એને તાવ પણ અત્યારે અડધે પહોંચી ગયો હોત જાને ભાઈ. અરે પ્રધાનજી, હા મહારાજા. રત્નો છૂટી ગયો? રત્નો તો ન છૂટ્યો મહારાજા. શું કહે છે? મહારાજાને તમે કીધું ને તું સિઠ્ઠીનો સાકર છો એમ, તો હું ગયો તો મને એણે કીધું કે પ્રધાનજી તમે ને હું તો એ કે સિઠ્ઠીના સાકર સેવી, જો તારા રાજાને મારો રામ ભેટો હોય ને તો કૂદ છોડા આવે, તમે જ કાંઈ જાવ ને. એટલે મેં કીધું તો હજી થોડાક દી હાઈડ. એ પ્રધાનજી એને હેડવાનો નથી. તો શું કરશું મહારાજા? અને આ તમે બે સાકર થઈને બેધું ઊંધું નાખશો. ના ના, ઊંધું શું નાખવાનું હોય એમાં મહારાજા? હાલો હાલો, હું આવું છોડાવવા. આવો શું આ? તો હાલો તમ તારે. ઈ હવે છે નહીં ઓલો લખ્યો. અહીંયા આપની વચ્ચે મોરસંથી માર્કંડ ઋષિ આશ્રમથી મુનિ બાપુ વધાર્યા છે. મુનિ બાપુને જોરદાર તાળી વધાવીએ. જય હો બાપુ, વધારો. પ્રધાનજી, હા મહારાજા. આના રાણીવાસનો રસ્તો દેખાડી દો. દેખાડી દો. આના છે ને કલાકમાં આને રવાના કરજો. ભલે મહારાજા. ઘડીકમાં તો ધનુષ ફરક કરી. હા મહારાજા. તાવ આવી ગયો ને તમને? ખુશ રહે બરાબર. હે? આ લઈ જવાનું છે તારે? હા. તો લે હવે. હું તો હરાક મહારાજાએ કીધું તને જવા દેવાનું કાંઈ કાંઈ. પેલા કીધું તો મહારાજાના હાથમાં જા. એ જેલમાં ભાઈ લાય ને બહુ વળી પાછો. હેલો હલ. અહીંયા કંકોત્રીને માન આપીને પધારેલા આપણા મંડળો એવા અધેવાડા ગામથી અમારે રામદેવભાઈ મિત્ર મંડળ આખું અહીંયા પધારે છે. આપા પધાર્યા છે. અમારે તમામ મિત્રો અહીંયા અત્યારે અધેવાડા મિત્ર મંડળ પણ અહીંયા પધાર્યા છે. તેમજ સાંઈ નેસડી સાયા ગામથી રામદેવપીર મિત્ર મંડળ ના ભાઈઓ અહીંયા પધાર્યા છે. કંકોત્રીને માન આપી તેમના તરફથી 501 રૂપિયા આપે છે. જોરદાર જે તે બની જય બોલવાની છે. તેમજ લાખણકાથી રામદેવપીર મિત્ર મંડળ નાનું રામવાડી તેમના તરફથી 1101 રૂપિયા આપે છે. તેમને પણ જોરદાર તાળી વધાવીએ. બોલે રામદેવજી મહારાજ.
હોય દેખાડી દે. એલા ભાઈ બધું મારે તને દેખાડવાનું એમ જ રહેવાનું. તાર તું આવો ત્યારું હું નકરી તારી જ ફેરમાં જાઉં. નો હોય. આ મળું હાલતો થાને હવે હાલ જાને સીધો રસ્તો ઓરો પડે એ દેખાય. હાલો બીજા સીધો જવા દે. આવડા સીધો રસ્તો હા હા તો બીજે રસ્તે નો ચડાવતો. નો ચડાવું. એલા ભાઈ મારા મહારાજાને કીધું નહીં તને જલ્દી પાછો જવા દેવાનું. અહીંયા અદેવાડાથી રામદેવપીર મિત્ર મંડળ પધાર્યા છે અમારા ગઢવી આપા. શારદિકભાઈ આ તમામ મિત્રો પધાર્યા છે. અદેવાડા રામદેવપીર મિત્ર મંડળ તરફથી 501 રૂપિયા અને 501 રૂપિયા સૌજી લાઠિયાને ભેટમાં આપે છે અદેવાડા મિત્ર મંડળ. તો તેમને પણ જોરદાર તાળી વધાવીએ. બોલીએ રામદેવજી મહારાજની. તેમજ આતપથી કાંકર મંડળ કાંકર તલાવડી રામદેવપીર મિત્ર મંડળ એવા અમારે લાખાભાઈ અને જીવરાજભાઈ અહીંયા પધાર્યા છે. તો તેમને પણ જોરદાર તાળી વધાવીએ. 505 રૂપિયા સુરકા રામદેવપીર મિત્ર મંડળ તેમના તરફથી 505 રૂપિયા આપે છે. તેમને જોરદાર તાળી વધાવીએ. તેમજ 11,000 ને 1 રૂપિયો हमारे गोपाल भाई जोशी चित्रवाड़ा महादेव लेक विल्ला अकवाड़ा भावनगर तेमना तरफथी 11,001 रुपया आपे छे. तेमने जोरदार ताળી વધાવીએ મિત્રો. રાણી નિવાસમાં હેલો આજ રત્નો રાણી નિવાસમાં હેલો રેલો તેડવાન તેડવા હેલો આજ રત્નો તેડવાન તેડવા હેલો રેલો અહીંયા દાનની સરવાણી ચાલુ છે. 1151 રૂપિયા નાગજીભાઈ રાણાભાઈ સોલંકી એમના તરફથી આવે છે. 101 રૂપિયા રામદેવપીર બાળ મિત્ર મંડળ ગુંબલી એમના તરફથી આવે છે. 1101 રૂપિયા રામવાડી રામદેવપીર મિત્ર મંડળ લાખણકા એમના તરફથી આવે છે. અને 501 રૂપિયા સાયા ગામ સાઈ નેસડી રામદેવપીર મિત્ર મંડળ એમના તરફથી 501 રૂપિયા આવે છે. અને 2121 રૂપિયા જય અંબે બહુસર મંડળ અકવાડા એમના તરફથી આવે છે. બધા જે તે આઈમાની જય બોલશે. બધા ભાવથી અને પ્રેમથી જય બોલજો. બોલો જતિયાય માતની જય માતની જય માતની જય. 201 રૂપિયા આપી અને લાખણ કાવળા જાગતા પીની જય બોલવાની છે. ભયો તથા બહેનો દરેક ઉસાદ કરી અને જાગતા પીને યાદ કરવા છે. બોલ જાગતા